વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીને અનુલક્ષીને માળિયા હાટીનામાં તાલુકા પંચાયતની એક મીટિંગ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના 12 વર્ષની ઉજવણી કરશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતા સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર સાથે જનકલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવા નક્કી કરવામાં આવ્યું હતું। એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં 6 કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક છે। મિશન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાતમાં 1000 થી વધુ સ્થળોએ વર્કશોપ અને પ્રદર્શન યોજાશે। સેવા સેતુના સફળ મોડેલ પર જનકલ્યાણ શિબિરો યોજાશે। આયુષ્યમાન ભારત, પીએમ સૂર્યઘર જેવી યોજનાનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન થશે। પ્રગતિ પથ યાત્રા દ્વારા રાજ્યના મોટા વિકાસ પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવશે। આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની ભવ્ય પૂર્ણાહુતિ આગામી તારીખ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે।